હું ક્યારેક મેચ જોવા જવાના પોસ્ટ મૂકું ને તો આજે પણ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ લખું છું. બિલકુલ. મારા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે જ નહીં. ખરા અર્થમાં જો આપણને કોઈ સ્વતંત્રતા, બોલવાની સ્વતંત્રતા, જીવવાની સ્વતંત્રતા, લખવાની સ્વતંત્રતા જેને આપી હોય ને તો એ સરદાર વલ્લભભાઈ પટેલ છે. એટલે એ ટાઈમે પણ મારો મોદી સાહેબનો પ્રશ્ન હતો કે એવા તો તમે ક્યાં કામ કર્યા છે કે તમારે સરદારનું નામ હટાવીને તમારા નામ લગાડવા પડે. બિલકુલ. તમે એવા કામ કરીને બીજી કોઈ એવી જગ્યા બનાવો ને કે જ્યાં તમારું નામ નાખો. સરદાર પટેલનું નામ હટાવવાનો મતલબ શું છે? એ ટાઈમે પાટીદાર અનામત આંદોલન જયારે શરૂઆત થઈ ને ત્યારનો એક નેતા હતો, શરૂઆતમાં જે ભાજપમાં જોડાઈ ગયો હતો, એને મોકો મળે ને એટલે મને એમ કે ચલો આપણે મિત્ર બની, આપણે સાથે ફરીએ છીએ, મિત્ર બની, આટલી સારી છોકરી બેઠી હોય બાજુમાં તો કેવી રીતે કંટ્રોલ થાય, આવી વાતો કરીને અમને ટોર્ચર કરવામાં આવે. હું કહું છું કે મારા પાટીદાર સમાજની બેનો દીકરીઓને જયારે પોલીસ વાળા ઘરમાંથી બહાર કાઢીને ઢસડીને મારતા હતા, વાળ પકડીને ખેંચીને મારતા હતા, ગાળો દેતા હતા અને ન કહેવાય એવા શબ્દો કહેતા હતા, પણ છતાંય હું તમારા માધ્યમથી કહીશ કે કેવા શબ્દો હતા એના કે તમારે અનામત જોઈએ છે તો તમારી બહેનોને અમારી પાસે મોકલી દો, તમારા ભાણિયાને અનામત મળી જશે. પોલીસ તંત્ર દ્વારા એવા શબ્દો ઉચ્ચારવામાં આવ્યા. એટલે અનિરુદ્ધે એ ટાઈમે 22 વર્ષની ઉંમરે 15મી ઓગસ્ટે શાળામાં જ્યારે કાર્યક્રમ ઉજવાતો હતો ત્યારે ત્યાં તમામ પોલીસ કર્મીઓ, એટલે કે તમે વિચારો કે ધ્વજવંદનના કાર્યક્રમમાં ડીવાયએસપી હોય, એસપી હોય, ત્યાંના મેજિસ્ટ્રેટ હોય, શિક્ષકો હોય, બાળકો હોય, એ બધાની વચ્ચે આવીને 22 વર્ષની ઉંમરે અનિરુદ્ધે એનું ગોળીઓ મારી નાખી, હત્યા કરી નાખી. મુદ્દો હતો ખાલી સત્તાનો, એક ડર બેસાડવા માટે કે ભાઈ પટેલ ઉમેદવાર છે, પટેલના ધારાસભ્ય છે તો આપણે એની સત્તા નથી રહેવા દેવાની, આ એરિયો આપણો છે, આપણે અહીંયા વટથી છે. ગુજરાતની અંદર ભાજપ એટલે નરેન્દ્ર મોદી એટલે કેશુબાપાની ક્યાંક ને ક્યાંક એને કાપવાની કોશિશ કરી રહ્યા છે. માંડ અમે ભાજપમાં સેટ થયા છીએ, હવે તમે કેશુબાપાનું લઈને આવશો ને, અમારે આવવું પણ છે પણ અમે આવશું ને તો ભાજપમાંથી કપાઈ જશું. પણ તમારાથી કોઈ બીજી જ્ઞાતિના માણસને સપોર્ટ નથી કરાતો અને એમાં અમિત શાહને તો નહીં જ, કારણ કે અનામત આંદોલન વખતે જે કંઈ પણ ગોળીબાર થયો, જે કંઈ પણ લાઠીચાર્જ થયો, પાટીદારોને જે કંઈ પણ ભોગવવું પડ્યું છે એ ક્યાંક ને ક્યાંક બધાને ખબર છે કે અમિત શાહના ઓર્ડરથી થયું છે. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝમાં આપ સર્વનું સ્વાગત છે. આજે એક એવા અડીખમ વ્યક્તિ અને વ્યક્તિત્વ વિશે વાત કરવી છે કે જેનું ગુજરાતમાં બહુ મોટું નામ છે અને આજે એવા વ્યક્તિ વિશે તમને જણાવવું છે કે જે એક મહિલા થઈને આખા સમાજ સાથે લડે છે અને સમાજ સાથે લઈને લડે છે. એવા વ્યક્તિત્વ વિશે વાત કરવી છે. આજે પાટીદાર યુવા નેતા કે જેમને પાટીદાર અનામત આંદોલનથી શરૂઆત કરી અને અત્યારે તેઓ એક સામાજિક કાર્યકર છે અને સાથે સાથે પાટીદાર સમાજની ઘણી એવી સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને અત્યારે તેઓ આંતરરાષ્ટ્રીય કુર્મી સેનામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ છે. એવા અડીખમ મહિલા અને અડીખમ વ્યક્તિત્વ ધરાવતા મહિલા સાથે વાત કરવી છે અને મહિલાનું નામ છે જિગીશા પટેલ. જિગીશાબેન, લાઈવ 24 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ તો આપે આટલો કિંમતી સમય અમને આપ્યો એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. જિગીશાબેન, શરૂઆત સૌથી પહેલા કરવી છે કે જે પ્રમાણે શરૂઆતમાં જ મેં કહ્યું કે આપ પાટીદાર અનામત આંદોલનથી તમે આ ફિલ્ડમાં આવવાની એક શરૂઆત કરી છે. જિગીશાબેન, અત્યાર સુધી આ પાટીદાર અનામત આંદોલનની હું વાત કરું તો અત્યારે સરકાર દ્વારા લગભગ અડધા કેસ એટલે કે 167 કેસ પાછા લેવામાં આવ્યા છે. તો તમને શું લાગે છે, બીજા લોકોનું શું? બેન, તમને જે કઈ ઇન્ફોર્મેશન છે એનાથી હું થોડુંક વધારે વાત કરીશ. બિલકુલ. 167 જણાની જે વાત છે ને એ ગઢ ગામની વાત છે, પાલનપુરનો કેસ છે, બનાસકાંઠા જિલ્લા. એટલે એ વાત એવી છે કે જો પહેલા તો આપના માધ્યમથી હું એ કહેવા માંગીશ કે જે કેસ બધા પાછા ખેંચાઈ રહ્યા છે એ ભાઈઓને ખૂબ ખૂબ અભિનંદન કે ક્યાંક ને ક્યાંક તમારી લડાઈ સાચી હતી ને એટલે સરકારને ક્યાંક ને ક્યાંક સમાધાન કરવું પડ્યું. અને ગઢ ગામના કેસથી હું ખુશ એટલા માટે છું કારણ કે ગઢ ગામના કેસની અંદર મારા શહીદ ભાઈઓ પણ ઇન્વોલ્વ છે. ગઢ ગામનો કેસ હું તમને આખું વિવરણ કરીને કહું ને તો એવું હતું કે જે તે ટાઈમે જ્યારે 2015ની અંદર પાટીદાર અનામત આંદોલન શરૂ હતું એ ટાઈમે ગઢની અંદર પોલીસ અને ટોળા વચ્ચે રસાકસી થઈ હતી અને પોલીસે ક્યાંક ને ક્યાંક ટોળા ઉપર ખોટા આરોપો લગાડ્યા હતા કે પાટીદાર સમાજનું એક ટોળું, હથિયારધારી ટોળું પોલીસ ઉપર હુમલો કરવા માટે આવતી હતી અને સેલ્ફ ડિફેન્સમાં અમારે ગોળીઓ ચલાવવી પડી અને એના લીધે આ મેટર બની છે. હકીકતમાં એવું નહોતું. મારી પાસે એ કેસની આખી ફાઇલ છે, એ કેસમાં જે કંઈ પણ પંચનામું થયું છે, બધાના નિવેદનો લીધા છે, એ બધું મારી પાસે પડેલું છે. એટલે ક્યાંક ને ક્યાંક એક ખોટો કેસ હતો અને આજે ખેંચાઈ ગયો છે એના માટે હું ખૂબ જ ખુશ છું. 167 જણા 10 વર્ષથી લડતા હતા એ આજે ક્યાંક ને ક્યાંક નિર્દોષ સાબિત થયા છે. હવે આ કેસમાં હું વધારે ફોકસ એટલા માટે કરવા માંગુ છું કે 167 જણા નિર્દોષ સાબિત થયા છે એનો મતલબ એમ છે કે પોલીસે જાણી જોઈને ગોળીબાર કર્યું છે. તો એ ગોળીબારની અંદર 7 જેવા લોકો ઘાયલ થયા છે અને 2 લોકો શહીદ થઈ ગયા છે. તો આજે હું સરકારને અને ન્યાયતંત્રને અપીલ કરવા માંગીશ કે 167 જણા જો નિર્દોષ છૂટી જતા હોય ને તો ક્યાંક ને ક્યાંક મારા ભાઈઓ જે 2 શહીદ થઈ ગયા છે અને ક્યાંક ને ક્યાંક ન્યાય મળવો જોઈએ. અને જે અમે કોર્ટની અંદર એ જે ગોળીબાર થયો એમાં જે 2 ભાઈઓ કનુભાઈ અને મહેશભાઈ કરીને હતા એ જે 2 ભાઈઓ શહીદ થયા એનો આખો વિડીયો
કોર્ટની અંદર રજૂ કર્યું છે, કેવી રીતે એને ગોળી લાગી, કઈ રીતે એનું મર્ડર થયું, અને પોસ્ટમોર્ટમના જે બધા રિપોર્ટ હતા એ ટાઈમે બી પોસ્ટમોર્ટમ કરવામાં બી આ લોકો આનાકાની કરતા હતા, ત્યારે પણ ફરજ ઉપર કોણ કોણ હતું, બધાના નામ સહિત બધું અમે કોર્ટમાં રજૂ કર્યું છે. તો હવે આજે 10 વર્ષ પછી જયારે જો 167 જણાને ન્યાય મળ્યો હોય તો મારી ગણતરી એવી છે કે સરકારને અને ન્યાયતંત્રને આમાં જેટલી સ્પીડમાં આરોપીઓ જેલ સુધી પહોંચે ને એવી કાર્યવાહી હાથ ધરવી જોઈએ. બિલકુલ, એટલા માટે આ કેસની મેં તમારી સાથે ચર્ચા કરી. બિલકુલ. તો જે રીતે મારો એક સવાલ છે, તમારા સમાચાર પણ અમે બહુ સાંભળ્યા, અનિરુદ્ધ રીબડાનું નામ વારે ઘડીએ આપણે સાંભળતા હોઈએ છીએ. તો અનિરુદ્ધ રીબડા જે આગળ એમના ઉપર બી ઘણા બધા કેસો થયેલા છે, નો ડાઉટ, પરંતુ અનિરુદ્ધ રીબડા સામે તમે પણ એક હુંકાર ધર્યો હતો. હવે એ છે કહેવાય કે દરબાર સાઈડ અને આપ છો પાટીદાર સાઈડ, તો શું આમાં જ્ઞાતિવાદ દેખાઈ રહ્યો છે? આ કિસ્સામાં શું લાગે છે તમને? હું જ્ઞાતિવાદને ક્યારે પ્રોત્સાહન નથી આપતી. બિલકુલ. હા, હું મારા સમાજ માટે લડું છું. એ સમાજ માટે એટલા માટે લડું છું કે કહેવાય ને કે પેલા શરૂઆત તમારા ઘરથી કરવી પડે સુધારવાની, પછી તમારા સમાજથી, પછી તમે બીજાના સમાજ માટે કંઈક કરી શકો. એટલે મારી મેટર એવી છે. અને અનિરુદ્ધનું નામ લીધું છે એનો મતલબ એવો નથી કે હું આખા દરબારની વિરુદ્ધમાં છું અથવા પાટીદાર વર્સિસ દરબાર, આમાં કશું એવું કશું છે જ નહીં. એનું તમને રીઝન કહું. લાસ્ટ લોકસભા વખતે ક્ષત્રિય આંદોલન થયું, અને એ આંદોલનનું ક્યાંક ને ક્યાંક રીઝન હતું પરસોત્તમભાઈ રૂપાલા, કે પરસોત્તમભાઈ રૂપાલા ક્ષત્રિયોની બહેનો દીકરીઓ માટે કંઈક બોલ્યા હતા, અને એના માટે થઈને ક્ષત્રિયો રોષે ભરાણા હતા, અને આ આંદોલનની શરૂઆત થઈ હતી. તો ત્યારના પણ મારા વિડીયો તમે જોઈ લેજો. ત્યારે કોઈ પણ બેનો દીકરીઓ માટે, આજે હું એમ કહું છું કે મારા પાટીદાર સમાજની બેનો દીકરીઓને જયારે પોલીસ વાળા ઘરમાંથી બહાર કાઢીને ઢસડીને મારતા હતા, વાળ પકડીને ખેંચીને મારતા હતા, ગાળો દેતા હતા, અને ન કહેવાય એવા શબ્દો કહેતા હતા, પણ છતાંય હું તમારા માધ્યમથી કહીશ કે કેવા શબ્દો હતા એના, કે તમારે અનામત જોઈએ છે તો તમારી બહેનોને અમારી પાસે મોકલી દો, તમારા ભાણિયાને અનામત મળી જશે. પોલીસ તંત્ર દ્વારા એવા શબ્દો ઉચ્ચારવામાં આવ્યા હતા. ત્યારે પરસોત્તમ રૂપાલા ક્યાં હતા? જી, ત્યારે સરકારના પગમાં બેસીને એની ચાપલુસી કરતા હતા. તો મારો સવાલ એ હતો કે એ ટાઈમે બી કે જેનો વાક છે, કોઈની પણ બેનો દીકરીઓ વિશે કંઈ પણ બોલવું, કંઈ પણ ટિપ્પણી કરવી અયોગ્ય છે. તો એ સમયે હું ક્ષત્રિયોની સાથે હતી, અને મેં મારા સમાજને પણ ભલામણ કરી હતી કે આપણે એવું વિચારીને આપણે એનો સપોર્ટ નથી કરવાનો કે આપણા પાટીદારનો દીકરો છે. આપણે એ વિચારવાનું છે કે પાટીદારના દીકરાએ શું કરેલું છે, અને એને સમાજ માટે પણ શું કરેલું છે. સમાજ, આજે હું તમને એમ કહું છું કે જયારે સમાજને તમારી જરૂર હતી ત્યારે પરસોત્તમભાઈ રૂપાલા સરકાર સાથે બેસીને એની ચાપલુસી કરતા હતા. તો આજે તમારી ઉપર જયારે કઈ આવ્યું છે ત્યારે તમને સમાજ યાદ આવ્યો? જી, જે સમયે સમાજને તમારી જરૂર હતી ત્યારે તમે ક્યાં હતા? બિલકુલ. એટલે અનિરુદ્ધની વાતમાં એવું ના કહી શકાય કે હું કોઈ દરબાર આખી જ્ઞાતિની વિરુદ્ધમાં છું અથવા તો પાટીદાર વર્સિસ દરબાર થાય છે. એ ગુનેગાર છે. બિલકુલ. અને એ ગુનેગાર છે એટલા માટે હું એની વિરુદ્ધ અવાજ ઉઠાવી રહી છું. જી, બરાબર. તો જે પ્રમાણે જિગીશાબેન કહી રહ્યા છે કે અહીંયા અનિરુદ્ધ રીબડાની વાત કરી આપણે, અને જિગીશાબેન પટેલ છે, એટલે આમાં કઈ જાતિવાદ દેખાઈ નથી રહ્યો, પરંતુ જે પ્રમાણે એમને કહ્યું કે જે ક્ષત્રિય સમાજ હોય, દરબાર સમાજ હોય કે પછી પટેલ સમાજ હોય, જે સત્ય છે, જિગીશાબેન એમની સાથે હર હંમેશ રહેલા છે. અને જેમ જિગીશાબેને આગળ પણ કહ્યું કે એવું નથી કે પટેલ સમાજની દીકરીઓ સાથે અન્યાય નથી થતો. તમે અમરેલી લેટર કાંડ જોઈ લો. અમરેલી લેટર કાંડમાં પણ પાયલ ગોટી સાથે ઘણા બધા એવા કિસ્સાઓ બન્યા છે કે તેને પણ રાત્રે 12 અને 6 કલાકે પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે. એટલે પટેલ સમાજની દીકરીઓ સાથે પણ ક્યાંક ને ક્યાંક અન્યાય થતા આપણે જોયા છે, પરંતુ જિગીશાબેન તટસ્થ છે કે એમને સત્યની સાથે ને સત્યના માર્ગ સાથે ચાલવું છે. જિગીશાબેન, મારો બીજો સવાલ એક એવો છે કે મારે કિસ્સો તમારી પાસે સમજવો છે, કારણ કે આ કિસ્સામાં તમે એન્ડ સુધી રહેલા છો. એ કિસ્સો મને ખબર છે, પરંતુ એ આખો કિસ્સો મારે તમારી પાસે સમજવાની કોશિશ કરવી છે કે આ પોપટ લાખાવાળો કિસ્સો આખરે છે શું. અને એમાં મીડિયા સમક્ષ પણ ઘણી બધી ચર્ચાઓ થઈ હતી, પરંતુ મારે તમારા માધ્યમથી સમજવું છે કે આખો કિસ્સો શું છે. પોપટભાઈ લાખાભાઈ સોરઠિયા, હા, એ જે તે સમયે જયારે એનું મર્ડર થયું ને ત્યારે ચાલુ એમએલએ હતા જી, ગોંડલના. અને એ સમયે ક્યાંક ને ક્યાંક સત્તાની લડાઈ હતી. એટલે અનિરુદ્ધે એ ટાઈમે 22 વર્ષની ઉંમરે 15મી ઓગસ્ટે શાળામાં જયારે કાર્યક્રમ ઉજવાતો હતો ત્યારે ત્યાં તમામ પોલીસ કર્મીઓ, એટલે કે તમે વિચારો કે ધ્વજવંદનના કાર્યક્રમમાં ડીવાયએસપી હોય, એસપી હોય, ત્યાંના મેજિસ્ટ્રેટ હોય, શિક્ષકો હોય, બાળકો હોય, એ બધાની વચ્ચે આવીને 22 વર્ષની ઉંમરે અનિરુદ્ધે એનો ગોળીઓ મારીને હત્યા કરી નાખી. મુદ્દો હતો ખાલી સત્તાનો, એક ડર બેસાડવા માટે કે ભાઈ પટેલ ઉમેદવાર છે, પટેલના ધારાસભ્ય છે, તો આપણે એની સત્તા નથી રહેવા દેવાની, આ એરિયો આપણો છે, આપણે અહીંયા વટથી જીવવાનું છે. આવો એક ડરનો માહોલ બેસાડવા માટે.
હવે આખી વાત હું તમને વર્ણવું કે જ્યારે એનું મર્ડર થયું 1988માં, બરાબર, અને ખરેખર એ ટાઈમે મારો જન્મ પણ નહોતો થયો. હું 1990માં મારો જન્મ છે, 1928માં આ મુદ્દો થયો. પરિવાર કોર્ટમાં ગયો, કોર્ટમાં નીચલી કોર્ટમાંથી જ્યારે કેસ ચાલ્યો ત્યારે જે લોકો, જે જવાબદાર લોકો કહેવાય ને, જે ડીવાયએસપી હતા, એસપી હતા, પોલીસ તંત્રના જેટલા લોકો ત્યાં ઉપસ્થિત હતા, શિક્ષકો હતા, મેજિસ્ટ્રેટ હતા, એ બધા ફરી ગયા. ધરપકડ થઈ હતી એ ટાઈમે તમે વિચારો કે આટલા લોકોની વચ્ચે એક જ માણસ પાસેથી ગન મળી હતી, એ પણ એની પાસે લાયસન્સ નહોતું. બિલકુલ. એના ફિંગરપ્રિન્ટની પણ તપાસ થઈ હતી, અને જે બુલેટ પોપટભાઈ લાખાભાઈના શરીરમાં હતી એમની પણ તપાસ કરવામાં આવી હતી, અને એ ગન સાથે મેચ ખાતી હતી. બિલકુલ. આ બધી વસ્તુના આધાર ઉપર એની ધરપકડ થઈ હતી. પણ જ્યારે કોર્ટમાં કેસ ચાલ્યો ને ત્યારે આ લોકોએ ફરી ગયા એવું કીધું કે અમારી નજર સામે અમે નથી જોયું, પાછળથી ગોળીબાર થયો તો કોણે કર્યો અમને ખબર નથી. બિલકુલ. એટલે આ કેસ ત્યાં ને ત્યાં એનું નિવારણ આવી ગયું અને એ છૂટી ગયા. પછી પરિવાર હાઈકોર્ટમાં ગયો, સેમ આ જ ઘટના હાઈકોર્ટમાં પણ બની, અને એના પછી સુપ્રીમ કોર્ટમાં 9 વર્ષ સુધી કેસ આવેલો. બિલકુલ. 1988માં એનું મર્ડર થયું હતું, એના પછી 9 વર્ષ સુધી આ કેસ છે. અને સુપ્રીમમાંથી આ આધાર ઉપર કે ભાઈ ગન એક જ માણસ પાસે મળી હતી, એના ફિંગરપ્રિન્ટ મેચ થાય છે, એની બુલેટ મેચ થાય છે, તો આ માણસ ગુનેગાર છે, અને ત્યાંથી એને સજા મળી આજીવન કેદની. જો કે હોય ફાંસીની સજા, પણ ક્યાંક ને ક્યાંક 9 વર્ષથી આ મુદ્દો ચર્ચાતો હતો, એ પીડાતો હતો, એવી પ્રેમ દ્રષ્ટિએ સુપ્રીમમાંથી એને આજીવન કેદની સજા મળી. સાથે સાથે એને તાડાની સજા થઈ કે એની પાસે લાયસન્સ વગરની ગન હતી, એના માટેની 3 વર્ષની સજા સાથે સાથે એને ભોગવવાની. હવે કિસ્સો કેવો બન્યો તમે વિચારો. સુપ્રીમમાંથી 2000ની અંદર એનો જયારે એની નિકાલ આવ્યો અને એને એને આજીવન કેદની સજા થઈ, એના પછી ગુજરાતની અંદર અનિરુદ્ધ છે એ એના એરિયાની અંદર 3 વર્ષ સુધી ખુલ્લેઆમ રાખ્યો. કોઈ પોલીસની તેવડ નહોતી કે એને હાથ અડાડે એને જેલ ભેગો કરે. બિલકુલ. 3 વર્ષ સુધી. 3 વર્ષ પછી એક એક્ટિવિસ્ટ હતા, એમણે આ મુદ્દે સુપ્રીમનું ધ્યાન ખેંચ્યું, અને સુપ્રીમે ગુજરાત સરકારને ફટકાર લગાડી, અને ગુજરાત સરકારે પછીથી દબાણથી આ અનિરુદ્ધની ધરપકડ કરી. 18 વર્ષ સુધી એ જેલમાં રહે. 2018માં એ ફરીથી જેલની બહાર. 18 વર્ષ સુધી એ જેલમાં હતો ને ત્યારે અમદાવાદની અંદર સાબરમતીમાં હોવા છતાં કાંઈ પણ એને મેડિકલ ઇસ્યુ થાય તો અમદાવાદની સારી સારી હોસ્પિટલો છોડીને જુનાગઢ હોસ્પિટલમાં જતો. શું કામ? અને પોલીસ તંત્ર એની પાછળ આ બધા ખર્ચાઓ કરતી હતી. શું કામ? કારણ કે વચ્ચે રીબડા આવતું હતું જુનાગઢ જવામાં, એનું ગામ આવતું હતું, એના ફ્રેન્ડ સર્કલ સાથે મળતા હતા, એના પરિવાર સાથે મળતા હતા, એના તમામ એના પ્રસંગોમાં પણ હાજર. તો એ કેવી સજા? એક મર્ડરરને આવી કેવી સજા? તમે વિચારો. એટલે આ વસ્તુ એવી હતી કે ક્યાંક ને ક્યાંક પોલીસ તંત્ર સાથે એની સાંઠગાંઠ હતી, એના લીધે એને કશું જ ભોગવવું પડ્યું નથી. જે એને ગુનો કર્યો છે ને એની કોઈ સજા એને ભોગવવી નથી પડી. 18 વર્ષ બાદ એનો છોકરો જયારે અજય બિસ્ટ કરીને એક એના જેલર હતા એની પાસે અરજી લઈને જાય છે, અને 2 જ કલાકમાં એ માણસને રહેમ દ્રષ્ટિએ છોડી દેવામાં આવે છે કે એનું જેલમાં વર્તન સારું હતું, એ પેરોલ ઉપર છૂટતા હતા, એટલે એનું કોઈ આડાવડી બીજી કોઈ મેટર હતી નહીં, ટાઈમે હાજર થઈ જતા હતા. એવી બધી ઘટનાઓ ભેગી કરી અને સારા વર્તનના લીધે એને 18 વર્ષ પછી અજય બિસ્ટ કરીને એક જે અધિકારી હતા એને છોડી દીધા. હવે મારો પ્રશ્ન એ છે કે જેને સુપ્રીમે આખા મતલબ આજીવન કેદની સજા કરી હોય એને કયા બેઝ ઉપર તમે છોડી શકો? બિલકુલ. એવી ઓથોરિટી તમને કોણે આપી છે? અને એ ટાઈમે પ્રદીપસિંહ જાડેજા ગૃહમંત્રી હતા. પ્રદીપસિંહ જાડેજા. બિલકુલ. બરાબર. તો એની એક પ્રોસિજર હોય, કોઈ પણ કેદીને છોડવા માટેની એક પ્રોસિજર હોય કે જે કેસ જ્યાંથી થયો છે, જે સજા એને જે કોર્ટમાંથી મળી છે, કોર્ટની પરમિશન લેવી પડે, એના બધા એની સિસ્ટમ આખી ફોલો કરવી પડે, અને એમાં મહિનાઓ વીતી જતા હોય, વર્ષો બી વીતી જતા હોય છે. તો 2 કલાકની અંદર આટલી જલ્દીમાં એને છોડવા માટેની કવાયત કોણે હાથ ધરી હતી? બિલકુલ. અને આજે છતાં બી હું મીડિયાના માધ્યમથી કહું છું, છતાં મીડિયાને કહેવા માંગુ છું કે આજે ચૂંટણીનો સમય હોય અથવા તો ક્ષત્રિય સમાજની કઈ વાત આવે તો અનિરુદ્ધને એવી રીતે બતાવે છે ને કે એ બહુ મહાન વ્યક્તિ છે. એક મર્ડરર છે છતાં પણ એક મહાન વ્યક્તિ છે. બિલકુલ. બરાબર. એવી રીતે એને બતાવવામાં આવે તો કોઈ એને કેમ પ્રશ્ન નથી કરતું કે તમે આજીવન કેદની સજા છે છતાં તમે બહાર કેમ છો? સરકાર પણ એને બહુ સપોર્ટ કરી રહી છે. બધું કહેવાય ને કે ક્યાંક ને ક્યાંક એના નામ તમે હમણાં બી ગોંડલની જગ્યાએ મેટર છે એમાં પણ જયરાજસિંહનું અનુરાજસિંહનું નામ ક્યાંક ને ક્યાંક જોડાયેલું હોય છે. અત્યારે તો દેખાડો એવો છે કે બે દુશ્મન છે, પણ હકીકત એવી છે કે ત્યાં ગોંડલની સીટ છે ને સૌથી વધારે પાટીદારો છે. બિલકુલ. પણ દેખાડો કેવો હું તમને કહું કે અનિરુદ્ધસિંહથી કંઈક થઈ ગયું હોય તો
જયરાજ એમ કે ભાઈ પાટીદારોને અમે સપોર્ટ કરીશું, બરાબર? એટલે પાટીદારો બિચારા, મારા ભોળા ભાઈઓ બિચારા એમ વિચારે કે આપણને ક્યાંથી આમ પ્રોટેક્શન ક્યાંથી મળશે, તો કે જયરાજ જ આપી શકશે. એટલે જયરાજ એની રાજનીતિ કરે. જયરાજ થી કઈ પ્રોબ્લેમ હોય તો પાટીદારો એમ કે અમને અનિરુદ્ધસિંહ સપોર્ટ મળશે. પણ હું તો એવું કહું છું કે જે માણસો તમારા ઉપર દમન ગુજારી અને તમારી ઉપર રાજ કરી રહ્યા છે, પાટીદારનો ધારાસભ્ય હતો, એને તમે ઉડાડી દીધા અને પછી તમે એમ વિચારો કે તમને સપોર્ટ કરશે, કઈ રીતે કરી શકે? બિલકુલ આ એક ડરનો માહોલ છે, ડરનો માહોલ બેસાડવામાં આવ્યો છે. બિલકુલ, બરાબર. એમાં ઘણા બધા એવું નથી કે ખાલી પોપટભાઈ સોરઠિયા, વિનુભાઈ સિંગાડા છે, નિલેશભાઈ રયાણી છે, આવા ઘણા બધા મર્ડર કેસ તમે ઉપાડીને જોઈ લેજો. બિલકુલ. તો જે પ્રમાણે અહીંયા જેમ વાત કરવામાં આવી જીગીશાબેન દ્વારા કે તમે દરેક કેસ ઉઠાઈને જોઈ લો, અનિરુદ્ધ રીવડાની આપણે વાત કરીએ તો એક મર્ડરર છે ને 18 વર્ષની આપણે કહેવાય કે એને 18 વર્ષ સુધી એ જેલમાં છે ને આજીવન કેદની સજા છે, છતાં પણ એ ખુલ્લે આમ ફરે છે. પછી એની તુલના આપણે લુખ્ખા તત્વોમાં કરી શકીએ, કારણ કે તમે જે એક સામાન્ય વ્યક્તિ હોય કે જેને કોઈ ગુનો નથી કર્યો, આપણા ગૃહપ્રધાન હર્ષ સંઘવી વારે ઘડીએ ફાંકા ફોજદારી કરતા હોય છે અને આપણને એવું કહેતા હોય છે કે તમે રોંગ સાઈડમાં જો તમે તમારું વાહન હાંકશો તો તમારી ઉપર કલમો લગાવી દેવામાં આવશે. તો પછી આવા વ્યક્તિઓ કે જેમને સુપ્રીમે કહ્યું છે કે તેને આજીવન કેદની સજા છે, તો પછી એને આટલી બધી સેલિબ્રિટી જેવી લાઈફસ્ટાઈલ કેમ આપવામાં આવી રહી છે? સૌથી મોટો સવાલ છે. શું આપણું ન્યાયતંત્ર છે એ ખોખલું થઈ ગયું છે, કે પછી સત્તા પક્ષ ખોખલું છે, કે પછી આપણા જે પોલીસ અધિકારીઓ છે, ગુજરાત પોલીસ છે એ ખોખલી છે? એટલે રાજકારણમાં આપણે જોવા જઈએ તો ઘણા બધા એવા પાસાઓ છે કે જે અન્યાય થાય છે એ સામે લોકો લડવા માટે તૈયાર નથી અને બિચારા જે નિર્દોષ લોકો છે ફસાઈ જાય છે. કે જેમ આપણે પાટીદાર અનામત આંદોલનની જ વાત કરીએ, જે નિર્દોષ લોકો હતા બિચારા ફસાઈ ગયા ને ઇનફેક્ટ એ મરી ગયા, ત્યાં સુધીની આખી સફર એમને તૈયાર કરી અને પછી આવા આવીને આખા જ સમાજને બદનામ કરે અને આખી સિસ્ટમને જ ખોખલી કહી શકાય આના પરથી. જિગીશાબેન, એક બીજો પ્રશ્ન મારા મનમાં ક્યારનો પણ ખૂંચે છે, કારણ કે અત્યારે પાટીદારનું નામ આવ્યું એટલે એ આખો એક મુદ્દો યાદ આવે છે કે જેને આખું અમદાવાદ ગુંજાવ્યું હતું. એક એવી જગ્યા કે જગ્યાનું નામ જ હતું સરદાર પટેલ સ્ટેડિયમ, અને એ સ્ટેડિયમનું નામ અત્યારે થઈ ગયું છે કે જેમ તમે જ કહ્યું કે અત્યારે મોદી હૈ તો સબ આસાન હૈ, સબ મુમકિન હૈ, તો એ સ્ટેડિયમનું નામ સરદાર પટેલ થી અત્યારે મોદી સ્ટેડિયમ થઈ ગયું છે. તો શું કેવું છે? જો એ બાબતે હું એ ટાઈમે પણ બોલી હતી, આજે પણ કહું છું તમારા માધ્યમથી કે સરદાર વલ્લભભાઈ પટેલ છે ને એક એવું વ્યક્તિત્વ હતા કે જેને 562 રજવાડા ભેગા કરીને સાચા અર્થમાં સ્વતંત્રતા અપાવી. કારણ કે આપણે પેલા રાજાઓના ગુલામ હતા, પછી મુગલો આવ્યા, અંગ્રેજો આવ્યા, એના પછી ફરીથી પાછા જો અંગ્રેજોની ગુલામીમાંથી બહાર નીકળ્યા ને તો રાજાઓના તો ગુલામ હતા જ. પણ ખરા અર્થમાં જો આપણને કોઈ સ્વતંત્રતા, બોલવાની સ્વતંત્રતા, જીવવાની સ્વતંત્રતા, લખવાની સ્વતંત્રતા જેને આપી હોય ને તો એ સરદાર વલ્લભભાઈ પટેલ છે. એટલે એ ટાઈમે પણ મારો મોદી સાહેબનો પ્રશ્ન હતો કે એવા તો તમે ક્યાં કામ કર્યા છે કે તમારે સરદારનું નામ હટાવીને તમારા નામ લગાડવા પડે? બિલકુલ. તમે એવા કામ કરીને બીજી કોઈ એવી જગ્યા બનાવો ને કે જ્યાં તમારું નામ નાખવું. સરદાર પટેલનું નામ હટાવવાનો મતલબ શું છે? હકીકત છે. એક સાઈડ તમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બનાવી અને આખા જગતમાં તમે તમારું નામ પ્રચલિત કરવા માંગો છો, તો એ સરદારનું નામ પ્રચલિત થવાનું હતું ને. સ્ટેડિયમ એટલે તમામ આખી દુનિયા જોવાની છે, આખી દુનિયા વારે વારે ત્યાં મેચ થતા હોય, આ પ્રોગ્રામ થતા હોય, તો આખી દુનિયામાં એ પ્રસરવાનું છે. તો સરદાર વલ્લભભાઈ પટેલ થી વધારે તમારી એવી કઈ ઉપલબ્ધિ છે? બિલકુલ, બરાબર. તો મારું એક ટાઈમે કહેવાનું હતું ને આજે પણ કહું છું કે સરદારનું નામ ભૂસી અને ક્યાંક ને ક્યાંક પોતાનું નામ આગળ કરવા માટેની આ એક કવાયત હતી. તમે એક બાજુ સરદાર પટેલના નામ કાઢી નાખવા માંગો છો અને એક સાઈડ તમે ત્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવા માંગો છો. એમાં પણ હું તમને કહું, સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જે કાંઈ પણ સ્ટેચ્યુ બનાવ્યું, જે કાંઈ પણ આજુબાજુના વિસ્તારમાંથી, સરદાર વલ્લભભાઈ પટેલ ક્યારેય એવું નહોતા ઈચ્છતા કે એ મારા લીધે કોઈ માણસ હેરાન થાય. એના બદલે ત્યાં તમે કેટલા લોકોની જમીનો પચાવી લીધી છે, કેટલા લોકોને હેરાન કર્યા, કેટલા લોકો બેઘર થઈ ગયા છે. તમે વિચારો, સરદાર વલ્લભભાઈ પટેલ છે ને અમારા દિલમાં છે. એના માટે તમે કઈ દેખાડા કરશો તો એનાથી તમને એવું લાગે કે પાટીદારો અમારી સાઈડ આવી જશે, તો એ નહીં આવે. અને સરદાર વલ્લભભાઈ પટેલ છે ને એ ખાલી પાટીદાર નેતા નહોતા, એને દેશ માટે કર્યું છે. બિલકુલ. એટલે દેશના દિલમાં છે, દેશનું હૃદય છે સરદાર વલ્લભભાઈ પટેલ. એટલે કહેવાનો મતલબ એમ છે કે જેમ તમે તો હજી આ મને સ્ટેડિયમની વાત કરી, હું તમને હમણાંનો કિસ્સો કહું. કરમસદ ગામ સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ છે, એને સ્પેશિયલ દરજ્જો આપવાની વાત હતી.
જે તે સમયે કરમસદની અંદર જ્યારે કઈ મિટિંગો થઈ હતી, જે કઈ ભાષણો થયા તેમાં નરેન્દ્રભાઈ મોદીએ પોતે કહેલું હતું કે સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ છે કરમસદ, તો આપણે સ્પેશિયલ વિલેજ તરીકેનો એનો દરજ્જો આપીશું. તો આજે ક્યાંક ને ક્યાંક એ ગામને આણંદ મહાનગરપાલિકામાં ભેળવી દઈ અને એને કરમસદને ખાલી વોર્ડ નંબર તરીકે દર્શાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. એના માટેનું પણ એક આંદોલન ચાલી રહ્યું છે, હાલમાં પણ ત્યાં આંદોલન ચાલી રહ્યું છે. તો મારું કહેવાનું એમ છે કે વડગામ જેવું નાનકડું ગામ જો અત્યારે ડેવલપ થઈ અને જિલ્લો બનવા જઈ રહ્યું હોય અથવા એને જિલ્લો બનાવવાની કવાયત ચાલી રહી હોય, તો સરદાર પટેલ થી મોટા તો એવા ક્યાં છો તમે સરદાર પટેલના ગામને ભૂસીને તમારા ગામને મોટું કરવાની મહામંત્રમાં પડ્યા છો? બિલકુલ એવું તો શું છે? એટલે એવું છે કે આ બધા તમે ઘણી જગ્યાએ સાંભળ્યું હશે કે દેશ આઝાદ તો 2014 થયો. હા, ઘણી બધી જગ્યાએ સાંભળ્યું છે. એટલે આવું છે કે ભાજપ એટલે નરેન્દ્ર મોદી, હિન્દુત્વ એટલે નરેન્દ્ર મોદી. આ રામ મંદિરની જ વાત કરી લો ને તમે. દિવાળી આપણે કેટલા ટાઈમથી મનાવતા આવીએ છીએ. મારો જન્મ થયો, તમારો જન્મ થયો, બધાનો જયારે જન્મ થયો ત્યારથી આપણે દિવાળી મનાવતા આવીએ. તો દિવાળીનો મતલબ શું છે કે રામ જયારે ઘરે આવ્યા એના માટે આપણે દિવાળી. અને દિવાળી સિવાય આપણે કોઈ પણ તહેવારમાં આપણે દીવા નથી પ્રજ્વલિત કરતા કે નથી ફટાકડા ફોડતા. એ પરંપરાને એને કોરોનામાં હા, એટલે શું તમે કોરોના અને રામ ભગવાન ને બેને સરખા માનો છો કે રામ ભગવાનના સ્વાગત માટે જે દીવા કર્યા અને ફટાકડા આપણે ફોડીએ છીએ એવી રીતે કોરોના આવ્યો ત્યારે દીવા કર્યા અને થાળીઓ વગાડી? બિલકુલ. આ કેવી માનસિકતા? એમ તમે વિચારો તો ખરા. તમે આવ્યા પછી શું રામ ભગવાન આવ્યા છે? અને દેશના દિલમાં રામ ભગવાન શું નહોતા? દિવાળી તો તમે પહેલેથી મનાવો છો, તો હિન્દુ તો આપણે પહેલેથી જ છીએ, બરાબર? અને ક્યાં હિન્દુત્વ ખતરામાં છે? હું તમને એક બીજી એક જૈન સમાજની વાત કરું કે જૈન ધર્મના એક મંદિરમાં વર્ષો જૂની એક પ્રતિમા રાતોરાત ચોરાઈ ગઈ હતી. અને પછી જૈન લોકોના બિલ્ડરોએ એવી વાત કરી કે એરિયામાં મુસ્લિમ લોકો હતા ને એટલે મૂર્તિને ત્યાંથી એનું પ્રસ્થાન કે બીજે કર્યું. હવે હું તમને એક જ વસ્તુ, જે લોકો હિન્દુત્વની વાત કરે છે, આજ ગૃહમંત્રી જૈન, ગુજરાતના ગૃહમંત્રી પણ જૈન અને ઇન્ડિયાના ગૃહમંત્રી પણ છે, જો એ પોતાના ધર્મને સાચવી રાખવા માટે નાનકડા એવા કહેવાય ને કે નાનકડા એવા એરિયામાં મુસ્લિમોથી ડરીને એની પોતાના ભગવાનની પ્રતિમા લઈને બીજે સ્થાપિત કરતા હોય, એ શું હિન્દુત્વનો ઠેકો લઈને બહાર નીકળે? એ શું હિન્દુત્વને બચાવવાની કોશિશ કરશે? તદ્દન સાચી વસ્તુ. આ વસ્તુ મારા તમામ ભારતીયોને વિચારવાની જરૂર છે. બિલકુલ. તો ક્યાંક ને ક્યાંક એ બિલ્ડરોને બચાવવા માટે થઈ અને એને એવું રહીશું કે ભાઈ મુસ્લિમનો એરિયો હતો એટલે અમે ત્યાંથી કાઢી લીધો. હકીકત એવી નથી. તો મારું કહેવાનું એમ છે, જો હકીકત એ નથી તો ક્યાંક ને ક્યાંક તમારી મૂર્તિ ચોરાઈ ગઈ છે. તમે તમારી મૂર્તિને નથી સાચવી શકતા, તમારી ધરોહરને નથી સાચવી શકતા, તમારા સંસ્કાર, તમારી કહેવાય ભગવાનની પ્રતિમાને નથી સાચવી શકતા, તો તમે હિન્દુત્વનો ઠેકો લઈને કઈ રીતે નીકળી શકશો? બિલકુલ. અને આ તો આખું સરદારનું નામ મિટાવવાની કોશિશો થઈ રહી છે. લાઈક દરેક પાટીદારના, જેમ તમે કહ્યું કે તમારા દિલમાં પણ સરદાર છે. હવે ત્યાં અહીંયા આવીને ખાલી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ થઈ જશે તો સરદાર પટેલનું નામ તમારા દિલમાંથી જવાનું નથી. કારણ કે તમે અમે આજે પણ સ્ટેડિયમની અંદર પગ મૂકીએ છીએ. મારી ઘણી બધી પોસ્ટ જોજો, હું ક્યારેક મેચ જોવા જાઉં ને પોસ્ટ મૂકું ને તો આજે પણ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ લખું. બિલકુલ. મારા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ છે જ નહીં. બિલકુલ. અને એ જયારે આ નામ ઘોષિત કરવામાં આવ્યું કે સરદાર પટેલ સ્ટેડિયમનું નામ હવે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ત્યારે બહુ જ બધા આંદોલનો થયા, સાથે સાથે લોકોમાં રોષ પણ હતો કે પાટીદારને ક્યાંક ને ક્યાંક આ વસ્તુ એક નીચી પાડવાની કોશિશ હતી. આમ એ પાટીદાર બહુ બહોળો સમાજ છે, જ્યારે એમની ચૂંટણી હોય ત્યારે મત લેવા માટે પાટીદારોને આગળ કરે છે અને પછી આવી રીતે પાટીદારોના જે સરદાર છે, પાટીદારો ના લોકોના દિલમાં જે લોકો વસે છે એમને મિટાવવાની કોશિશ કરી રહ્યા છે. તો આ શું ન્યાય આપશે અને શું કરશે? ગુજરાતને શું સંદેશો આપવા માંગે છે? અને આ વસ્તુ થઈ એમાં હું ક્યાંક ને ક્યાંક સમાજના બની બેઠેલા આગેવાનોને પણ કહેવા માંગુ છું કે તમારે જયારે જરૂર હોય, ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા આવવાના હોય, જયારે એને સ્ટેજ ઉપર બેસાડવાના હોય, માન સન્માન કરવાનું હોય અને તમારે એની પાસે ટિકિટો અથવા તો ફાઇલો પાસ કરાવવાની હોય ને, ત્યારે એવા નેતાઓને સારું લગાડવા માટે કે ભાઈ અમારી પાસે આખો સમાજ અમારી સાથે ઉભો છે, એવું સારું લગાડવા માટે થઈને તમે આખા સમાજને ભેગો કરી અને સભાઓ કરો છો. બિલકુલ. તો સરદાર વલ્લભભાઈ પટેલ માટે કેમ કોઈ આગળ નથી આવતું? એટલે તમારી દેખાડાની જે સમાજ સેવા છે ને બંધ કરવી જોઈએ. એમાં હું તમામ સંસ્થાઓને, ખોડલધામ સંસ્થાને કહું છું, ઉમિયાધામ સંસ્થાને કહું છું, તમારી પર્સનલ મેટર જે કાંઈ પણ હોય, હું એમ કહું તમારે પર્સનલી તમારે અમિત શાહને સપોર્ટ કરવો છે, તમારે નરેન્દ્ર મોદીને સપોર્ટ, તમે 24 કલાક એના ખોળામાં બેસો, અમને કોઈ જ વાંધો નથી. પણ તમે તમારા સ્વાર્થ માટે થઈ અને તમે સમાજનો ઉપયોગ ના કરો. બિલકુલ. હું મારા સમાજના ભોળા ભાઈ બહેનો અને વડીલોને, માતાઓને પણ કહેવા માંગુ છું
કે આજે હું ખોડલધામમાં છું તો હું ખોડલધામની વાત કરું કે ખોડલધામ સંસ્થા છે ને લેવા પટેલ સમાજના આસ્થાનું કેન્દ્ર છે. તો આજે તમે આસ્થા સાથે જોડાયેલા છો તો એ તમે ખોડિયાર માતા સાથે જોડાયેલા છે, નહીં કે નરેશભાઈ પટેલ સાથે. બિલકુલ. પણ નરેશભાઈ પટેલ તમારો કઈ રીતે ઉપયોગ કરે, તમારી આસ્થાનો ઉપયોગ કરીને તમને ક્યાં ભેગા કરે છે, કોના માટે ભેગા કરે છે, શું કરે, અને એવું નરેશભાઈ માટે નથી બોલતી ખાલી, હું તમામ સંસ્થાઓ માટે બોલું છું કે તમને તમારો ઉપયોગ ક્યાં કરે છે ને એ તમારે જોવાનું છે અને પછી એ સભામાં હાજર રહેવાનું. બિલકુલ. હા, અને અત્યારે જે લોકો કહી રહ્યા છે કે 2014માં આપણને આઝાદી મળી છે, તો ગાંધી બાપુએ કર્યું એ શું હતું? સરદાર પટેલે આપણા જે આઝાદીમાં એમનો ભાગ હતો એ ક્યાં ગયો? અત્યાર સુધી આપણે બધા ક્યાં હતા જ્યારે આપણે એવું કહીએ છીએ કે 2014માં આપણને આઝાદી મળી છે, તો આગળના વર્ષોમાં જે આગળના પૂર્વજો હતા એમનું શું, એમનું તો નામો નિશાના બધા મિટાવવાની કોશિશ કરી રહ્યા છે ને. પોતાની ઘણી બધી વખત તમે સાંભળ્યું હશે કે પોતાને આગળ વધવું હોય ને તો કોઈની લીટી ભૂસીને પોતાની લીટી મોટી ન કરાય. તમારે એવા કામ કરવા પડે. અને જે સરદાર પટેલે ને એ લોકોએ જે કામ કર્યા છે ને એ તો આજના કોઈ નેતામાં તેવડ નથી. બિલકુલ. જે નેતાઓ સારા હતા ને એ લોકોને તો સાઈડ લાઈન કરીને બેસાડી દીધા છે ક્યાંક ને ક્યાંક. એની પાર્ટીમાં પણ તમે જોઈ લો ને વરિષ્ઠ નેતાઓનું ક્યાંય કોઈ આવતું નથી. બિલકુલ. એટલે આ એક 100% ગુજરાતમાં બધાને વાતો એવી થાય છે કે પાટીદારો ભાજપ સાથે જ છે, પણ હું બધાને કહેવા માંગુ છું કે પાટીદારો ભાજપ સાથે ક્યારે હતા? જ્યારે કેશુભાઈ પટેલ હતા. આ ભાજપ સાથે નથી. બિલકુલ. અત્યારે જે માહોલ છે ને ડરનો માહોલ છે. જેમ મેં તમને ગોંડલની વાત કરી, લાલચથી છે લોકો કે ક્યાંક કંઈક મળી જશે, અને જો ના જોડાય પાર્ટી સાથે તો કૌભાંડો બંધ થઈ જાય, ઘરમાં પૈસા આવતા બંધ થઈ જાય, ખિસ્સામાં પૈસા આવતા બંધ થઈ જાય. એટલે લોકો હવે સમાજને સાઈડમાં રાખીને એક લાલસા સાથે પાર્ટીમાં જોડાય છે. બિલકુલ. બીજો એક સવાલ છે જિગીશાબેન કે આપણા ગુજરાતમાં ભાજપનો પાયો નાખનાર જ કહેવાય કે કેશુબાપા છે, પરંતુ અત્યારે આપણે જોઈએ છે કે કેશુબાપાએ ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી આખરે શું છે, ભાજપા શું છે, આખો એક પાયો જ એમને સેટ કર્યો છે, છતાં પણ અત્યારે આપણે જોઈએ છીએ કે કોઈ કાર્યક્રમમાં એમની હાજરી કેમ નહીં? બેન, વાત એવી છે ને કે કેશુબાપાએ ભાજપનો પાયો નાખ્યો ને બધા ગુજરાતીઓને ખબર છે. અને કેશુબાપા તો ખાલી પટેલ સમાજના નહીં, એ એવા નેતા હતા કે એનાથી કોઈનું દુઃખ નતું જોવાતું. એ વ્યક્તિત્વ જ અલગ હતું. પણ ક્યાંક ને ક્યાંક નરેન્દ્રભાઈ મોદીને એવું લાગે છે કે ગુજરાતની અંદર ભાજપ એટલે નરેન્દ્ર મોદી, એટલે કેશુબાપાની ક્યાંક ને ક્યાંક એને કાપવાની કોશિશ કરી રહ્યા છે. હવે તમે વિચારો કે વરિષ્ઠ નેતા કહેવાય ભાજપના, છતાં પણ આ તમે જુઓ કે ભાજપના કોઈ પણ કાર્યાલયમાં કેશુબાપાનો ફોટો તમને જોવા મળે. અને અમે લોકોએ કુર્મી સેનામાંથી એક પ્રોગ્રામ કર્યો હતો કેશુબાપાની પુણ્યતિથિ નિમિત્તે, એને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે. રાજકોટની અંદર ધનતેરસના દિવસે પ્રોગ્રામ હતો. ઘણા ખરા લોકો આવ્યા હતા, 3,500 લોકો જેવું ભેગા થયા હતા, પણ ક્યાંય ભાજપનો કોઈ નેતા નહોતો. કેમ એવું? શું કારણ? મેં તમને કીધું ને કે ઉપરથી પ્રેશર હોય એ લોકોને. અમે ઘણા બધા લોકો એવાને મળ્યા હતા કે જે કેશુબાપાની સાથે ઉઠતા બેસતા હતા. કેશુબાપાની સરકારમાં એ લોકો એનો ઉદય થયો હતો. કેશુબાપાની એની આંગળી પકડીને જે રાજકારણમાં જેને પાપા પગલી કરી હતી ને, એવા ઘણા લોકોને અમે મળ્યા હતા કે આ પ્રોગ્રામ કરીએ છીએ, તમે આવજો. તો ઘણા લોકો અમને આમ હાથ જોડીને કહેતા હતા કે બેન રહેવા દો, માંડ અમે ભાજપમાં સેટ થયા છીએ, હવે તમે કેશુબાપાનું લઈને આવશો ને અમારે આવવું પણ છે, પણ અમે આવશું ને તો ભાજપમાંથી કપાઈ જશું. બિલકુલ. એટલે કેટલું ડર છે લોકો, ડર કે એક ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લીધો એટલે લોકો બંધાઈ ગયા છે કે ભાઈ એ કહેશે એમ જ કરવું પડશે, એટલે એ કારણથી નથી દેખાતા. બિલકુલ. તો જે રીતે આપ જાણી રહ્યા છો ને જોઈ પણ રહ્યા છો ને સાંભળી પણ રહ્યા છો કે જે પણ લોકો ભારતીય જનતા પાર્ટીનો ખેસ એક વખત ગળામાં નાખી દે, જો એના ઉપર ભગવો આવી જાય છે, કેસરી કલર આવી જાય છે, એટલે લોકો એક કહેવાય કે ડબ્બામાં પુરાઈ જાય છે કે એ પાર્ટી જેમ કે એટલું જ કરવાનું. જો તમારે પોતાના ઘરની બહાર નીકળવું હોય તો આગળ પરમિશન લેવાની કે શું અમારે ફરવા જવું છે તો અમે જઈએ. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કહે તો ફરવા જઈએ, એવી સિચ્યુએશનનું અહીંયા નિર્માણ થઈ રહ્યું છે. આ વસ્તુમાં હું તમને એ પણ કહેવા માંગુ છું કે પાર્ટી કેમ કરવું પડે છે એના કરતા બી શું કામ કરવું પડે. હા બિલકુલ. તમને શું બીક છે? કા લાલચ છે કા બીક છે? કા એવું છે કે તમારી ફાઇલો બહાર પડશે, તમારા કૌભાંડ બહાર પડશે, અને કા પછી તમને બિઝનેસમાં પ્રોફિટ જોઈએ છે અથવા ટિકિટો જોઈએ છે, એટલા માટે તમે એનું માનો છો? બિલકુલ. એવી સત્તાને શું કરવી? જી જિજ્ઞાસાબેન, આના પરથી એક સવાલ થાય છે કે તમે આટલી બધી લડતો ચલાવી રહ્યા છો, તમે બહુ બધા સારા એવા કામ કર્યા છો, શું પાર્ટી તરફથી તમને કોઈ એવી ઓફર આપવામાં આવી છે કે તમે પાટીદાર છો, તમે એક સક્ષમ નેતા તરીકે જો કોઈ પણ પાર્ટીમાં જોડાવ, હું એક પાર્ટીની વાત નથી કરતી, તમે કોઈ પણ પાર્ટીમાં જોડાવ તો બધાને તમે એક ઓળખ આપી શકો અને તમારું આગવું સ્થાન લઈ શકો, તો શું પાર્ટી તરફથી તમને કોઈ ઓફર કરવામાં આવી છે કોઈ દિવસ?
ઇલેક્શન લોકસભાના ઇલેક્શન વખતે એ ટાઈમે હું ખોડલધામમાં અમદાવાદની જિલ્લાની સહકન્વીનર હતી. અને આ મુદ્દો આખો એટલા માટે તમને ચર્ચા કરું છું કારણ કે ક્યાંક ને ક્યાંક મારા સમાજમાં જે સંસ્થાઓ જે બધી ચાલે છે એનો પણ ક્યાંક મારા સમાજનો દુરુપયોગ કરીને ચાલતો હોય ને એવું મને એ ટાઈમે લાગ્યું હતું. અને મેં એ પુરાવા પણ રજૂ કર્યા હતા સંસ્થા સામે કે હું એ ટાઈમે સહકન્વીનર હતી અને અમદાવાદની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં અમદાવાદમાં જેટલા પણ લેવા પટેલના બધા ઘટકો ચાલે છે ને એ બધાને ફરજિયાત હાજર રહી અને એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. મને પણ મેસેજ આવ્યો હતો, ફોન આવ્યો હતો કે ફરજિયાત હાજર રહેવાનું. પછી એ મિટિંગનો એજન્ડા એવો હતો કે ગાંધીનગર લોકસભામાં લેવા પટેલની દીકરી ઉભી હતા, કોંગ્રેસમાંથી એમને ટિકિટ મળી હતી, ઉમેદવાર હતા. પણ ખોડલધામ સંસ્થાના જે બધા આગેવાનો ત્યાં ભેગા થયા હતા એ લોકોએ એવું આહવાન કર્યું કે ગાંધીનગરના તમામ પટેલ પરિવારોને ઘરે ઘરે જઈ અને આપણે અમિત શાહનો પ્રચાર કરવાનો છે. એટલે મને આ વસ્તુ યોગ્ય ન લાગી. મેં કીધું યાર આપણે સંસ્થા ઉભી કરી છે, સમાજના લોકો માટે ઉભી કરી છે, એમના સારા ભવિષ્ય માટે ઉભી કરી છે અને સામે લેવા પટેલની દીકરી છે. ભલે હું એમ કહું તમારે એને સપોર્ટ ન કરવો હોય તો ન કરો, પણ તમારાથી કોઈ બીજી જ્ઞાતિના માણસને સપોર્ટ નથી કરાતો અને એમાં અમિત શાહને તો નહીં જ. કારણ કે અનામત આંદોલન વખતે જે કંઈ પણ ગોળીબાર થયો, જે કંઈ પણ લાઠીચાર્જ થયો, પાટીદારોને જે કંઈ પણ ભોગવવું પડ્યું છે એ ક્યાંક ને ક્યાંક બધાને ખબર છે કે અમિત શાહના ઓર્ડરથી થયું છે. તો એવા માણસનું તમે જે આહવાન કરવામાં આવ્યું હતું કે તમે ગાંધીનગરના તમામ પાટીદારોના ઘરે ઘરે જઈને અમિત શાહનો પ્રચાર કરો, તો ત્યાં જઈને શું કહેવાનું અમારે કે તમે જે લોકોએ આપણા જે માણસે આપણા 14 દીકરાઓ મારી નાખ્યા છે, બેનું દીકરીઓને ઘરમાંથી પકડીને બહાર કાઢીને જેની ઉપર અત્યાચારો કરાવડાવ્યા છે, એને તમે સપોર્ટ કરો, એને તમે આગળ વધારો, એને તમે વોટ આપીને જીતાડો કે જેથી કરીને એ ફરી પાછા આપણી ઉપર દમન ગુજારે. એવો પ્રચાર કરીએ, શું કરીએ પ્રચાર કરીએ. એ બાબતે મેં નરેશભાઈ પટેલ અને જેની ઓફિસે આ મીટિંગ કરવામાં આવી હતી અને જેના દ્વારા કરવામાં આવી હતી, બિપિનભાઈ ગોતા, દિનેશભાઈ કુંભાણી, એ બધાને લેટર લખ્યા. અમદાવાદની ટીમને પણ લેટર લખ્યો કે આ વસ્તુ ના થવી જોઈએ. સીએમ તમારી હાજરીમાં બેઠા હતા તો તમે એમ કેમ ના બોલી શકીએ કે ભાઈ જે 14 પરિવારે પોતાનો દીકરો ખોયો છે એ સરકારે એને વાયદો કરેલો હતો કે આપણે એને સરકારી નોકરીઓ આપીશું, એના માટે જે કંઈ પણ પ્રોસિજર થતી હશે એ કરીશું, આરોપીઓને સજા કરીશું. તો એ બધી વસ્તુ આજે 10 વર્ષ થઈ ગયા તો પણ કેમ નથી? તો આગેવાન તરીકે તમારી ફરજ એ છે કે તમે સરકારને સવાલ કરો, નહીં કે એની ભેગા બેસીને એ જે કે છે એવું કરો. તો આમાં હું આખી સંસ્થાને નહીં પણ જે સંસ્થાના આગેવાનો બની બેઠા છે અને સંસ્થાના જે સંગઠનનો જે દુરુપયોગ કરી રહ્યા છે ને એની વિરુદ્ધમાં હતી. બિલકુલ. અને એ ટાઈમે મને ઉપરથી ઘણું બધું પ્રેશર આવ્યું હતું. મારા સમાજના મોભીઓનું બી પ્રેશર હતું અને ક્યાંક ને ક્યાંક ભાજપ પાર્ટીમાંથી પણ મને આમંત્રણ હતું કે તમે અમારો ખેસ પહેરી લો, ભાજપમાં આવી જાઓ, તમને ક્યાંક બહાર અમે ફરવા મોકલીએ, એવી ઘણી બધી ઓફરો હતી. પણ મેં એ સમયે એ બધું યોગ્ય ના સમજ્યું. કારણ કે હું જયારે કાર્ય કરતા હતી ને ત્યારે સમાજમાં કંઈક એવા મુદ્દાઓ આવતા હતા, જયારે અન્યાય થતો હતો ત્યારે મને મારા આગેવાનો પાસે આશા હતી કે એ લોકો કંઈક બોલશે, કંઈક કરશે. તો આજે મારી પાસે જયારે હોદ્દો હતો તો મારી ફરજમાં આવે છે કે હું એના માટે અવાજ ઉઠાવું, નહીં કે હું સરકાર સાથે બેસીને એની સાથે ભળી જાઉં. બિલકુલ. મારે મારા સમાજનું જોવાનું હતું એ ટાઈમે, કારણ કે મારી ઉપર હોદ્દો છે ને એ જવાબદારી હોય છે, નહીં કે તમારું સ્ટેટસ વધારવા માટે. હા, પણ અમુક જગ્યાએ આપણે જોતા હોઈએ છીએ કે હોદ્દો મળી જાય પછી લોકો ભૂલી જાય છે કે ભાઈ આપણને સમાજે કેટલો સપોર્ટ કર્યો છે, સમાજનો કેટલો સહકાર છે. હોદ્દો મળી જાય એ પછી લોકો ભૂલી જાય છે. બિલકુલ. એના ઘણા બધા કિસ્સાઓ મારી સામે છે, મેં ઘણા બધાના મોઢેથી સાંભળ્યું છે. આટલું કહેવાય ને કે જે સમયે લોકો એમને ઓળખતા નહોતા એ સમયે એને ભાઈ કરીને ખભા ઉપર બેસાડીને સમાજના હીરો બનાવ્યા. એવા ઘણા લોકો અત્યારે એમ કે છે કે સમાજે અમારો સપોર્ટ નથી. તો મારું એ લોકોને કહેવાનું એ જ છે કે જે કંઈ પણ તમે છો ને, તમે જે પાર્ટીમાં બેઠા છો, ટિકિટો લઈ લીધી છે, ધારાસભ્ય બન્યા છો, જે કંઈ પણ છો એ સમાજના લીધે, સમાજના કારણે. તમે એવું ના કહી શકો કે સમાજે તમને સપોર્ટ નથી કર્યો. એક મુદ્દો એવો પણ મારી પાસે આવ્યો હતો કે બીજી પાર્ટીમાં હતા, લડ્યા હતા, પછી કે સમાજે અમને સપોર્ટ ના કર્યો, વોટ પણ ના આપ્યા. પણ કહેવાનો મતલબ એ છે કે તમને 2 લાખમાંથી જે 50,000 વોટની પણ જે મદદ મળી છે ને એ બી સમાજની હતી. તો તમારી 1.5 લાખ ને નહીં 50,000 નું ધ્યાન રાખવાનું હતું. ત્યારે સમાજ તમારી ઉપર વિશ્વાસ કરે. બિલકુલ. તમે સામાજિક હીરો હતા, એમાંથી તમે રાજકીય કંઈ પણ કરવા જાઓ ને તો સમાજ પણ ક્યારેક કન્ફ્યુઝ થાય. તો એ કન્ફ્યુઝનમાં જેટલા લોકોએ તમારો સાથ સહકાર આપ્યો છે ને એ લોકોનું તમારે ધ્યાન રાખવું પડે. બિલકુલ. તો જે પ્રમાણે અહીંયા દેખાઈ રહ્યું છે કે જિગીશાબેને જે પ્રમાણે કહ્યું કે સમાજ તમને એક ચહેરો આપે છે. સમાજ છે તો કોઈ પણ નેતા છે, કોઈ પણ કહેવાય કે કોઈ પણ અધિકારી હોય, પણ સમાજ છે તો
એ નેતા છે, એ અધિકારી છે, પરંતુ જો તમે સમાજને ભૂલીને તમારા સપોર્ટમાં સમાજે મત આપ્યા છે, પછી તમે સમાજને એમ કહો કે સમાજે મારા માટે કંઈ કર્યું જ નથી, આખરે સમાજે મારા માટે શું કર્યું છે એવા સવાલો તમે ઊભા કરો, તો પછી ના તમે નેતા કહેવા લાયક છો કે ના પછી તમે યુવા નેતા હોય કે અધરવાઇઝ કોઈ પણ નેતા હોય. હવે જેમ જિગીશાબેને વાત કરી કે કોઈ પણ પાર્ટીમાં તમે હોવ અને ત્યાં ખાસ મહિલાઓનું શોષણ, જિગીશાબેન, કેટલું? જો મહિલાનું શોષણ એક વસ્તુ એવી છે ને કે એ રાજકીય નહીં, સામાજિક, રાજકીય અને ક્યાંય પણ બિઝનેસ કરતા હોય, ક્યાંય નોકરી કરતા હોય, ક્યાંય ભણતા હોય, બિલકુલ, ભલે જે ક્યાંય આપણી નારી શક્તિના બધા વખાણ કરતા હોય, નારી શક્તિને આગળ લઈ જતા હોય, નારી સશક્તિકરણની વાતો કરતા હોય, તો મેં ઘણા કિસ્સાઓમાં એવું પણ જોયું છે કે સ્ટેજ ઉપર બેસીને નારી શક્તિની વાતો કરતા હોય ને એવા લોકો પાછળના બારેથી માનસિક ટોર્ચર અમને પણ કરતા હોય. એટલે અમને એ ટાઈમે હસવું બી આવે, ગુસ્સો બી આવે, એમ થાય કે સમાજ કેવા લોકોને નેતા માની રહ્યો છે. એનો એક કિસ્સો હું તમને કહું. મારે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાનો જે મેં કેશુબાપાના પ્રોગ્રામ વખતે મેં વાત કરી, ત્યારે અમે ગ્રાઉન્ડ લેવલ ઉપર ગામડે ગામડે જઈને લોકોને મળતા હતા, કેશુબાપા શું છે એ સમજાવતા હતા, શું કામ આપણે એની ધરોહરને જાળવી રાખવી જોઈએ, એ બધી વાત માટે થઈ અને અમે ગામડે ગામડે ફરતા હતા. એ ટાઈમે પાટીદાર અનામત આંદોલન જયારે શરૂઆત થઈ ને, ત્યારનો એક નેતા હતો, શરૂઆતમાં જે ભાજપમાં જોડાઈ ગયો હતો, એ મારી સાથે સાથે ફરે, કારણ કે અમદાવાદથી અમે લોકો 2 જ જણા હોઈએ, એટલે અમે સાથે સાથે ફરીએ. તો ક્યાંક ને ક્યાંક એને મોકો મળે ને એટલે મને એમ કે ચલો આપણે મિત્ર બનીએ, આપણે સાથે ફરીએ છીએ, મિત્ર બનીએ, આટલી સારી છોકરી બેઠી હોય બાજુમાં તો કેવી રીતે કંટ્રોલ થાય, આવી વાતો કરીને અમને ટોર્ચર કરવામાં આવતું. એટલે મેં એને ચોખ્ખું કીધું કે ભાઈ તમને એવું હોય કે કોમ્પ્રોમાઇઝ કરશું તો અમે આગળ વધશું, તમે અમને આગળ વધારશો, તો એ વસ્તુ મારામાં નથી. અને સોમાનના ભોગે સત્તા કઈ રીતે તમે પચાવી શકો? ન પચી શકે. સોમાન તમે ગુમાવી દીધું તો પછી સત્તા કોઈ કામની જ નથી. બિલકુલ. એટલે ઘણી વખત અમારે છે ને આવી માથાકૂટો થતી હોય, પણ અત્યાર સુધી અમે નથી બોલ્યા. શું કામ? કારણ કે ક્યાંક ને ક્યાંક વડીલો એવું કહેતા હતા, જયારે આવું કંઈક થતું હતું, અમે વડીલો સાથે વાતચીત કરતા હતા કે ન્યાય માંગવા જતા હતા ને, તો અમને એવું કહેતા હતા, ઘરની વાત ઘરમાં રાખો, ઘરની વાત ઘરમાં રાખો. એટલે ઘણો સમય વીતી ગયો ઘરની વાત ઘરમાં રાખીને, પણ મેં જોયું, મેં ઓબ્ઝર્વેશન કર્યું કે જ્યારે આ વાતને દબાવીને રાખીએ છીએ, જતું કરીએ છીએ ને, હું તો કહેવાય ને કે મજબૂત લેડી છું, એટલે ગમે ત્યારે કોઈ આવી મેટર થાય તો હું સામી પડી જાઉં, હું સર્વાઈવ કરી લઉં, બરાબર, હું એને એની ઓકાત દેખાડી દઉં. પણ મને એમ વિચાર આવે કે બિચારી બીજી બધી મહિલાઓ શું કરતી હશે. તો જયારે આવી બધી વસ્તુને ક્યાંક ને ક્યાંક જતું કરવાની ભાવનાથી દબાવીને રાખી છે ને, ત્યારે આ લોકોની હિંમત વધી છે. એવું બિઝનેસમાં પણ થાય છે. બરાબર, એવું બધાએ ભોગવ્યું જશે. તમે ઘણા બધા એવા કિસ્સાઓ જોવો છો, હોસ્ટેલની અંદર, કોલેજની અંદર, સ્કૂલમાં ટીચર જેવો બહુ નાની નાની દીકરીઓ ઉપર આવી કહેવાય ને બળાત્કારની ઘટનાઓ તમે જોઈ છે શિક્ષકો દ્વારા. બરાબર, તો આ બધા ફિલ્ડમાં નારી શક્તિને ક્યાંક ને ક્યાંક પેલું કહેવાય ને કે કંટ્રોલમાં કરવાની, એ તમારી ગુલામ છે એવું જતાવવાની એવી ભાવનાથી લોકો કરતા જ હોય છે. બધા લોકો એવા નથી હોતા, પણ મોટા ભાગના લોકો આવા હોય છે, અને ઘણી બધી મહિલાઓને બધું સહન કરવું પડ્યું હોય છે. હવે આ બાબતમાં મારી હિંમત ત્યારે વધી, કારણ કે જયારે આંતરરાષ્ટ્રીય કુર્મી સેનાનો પ્રોગ્રામ હતો ને આ બધી મેટર થઈ ને, એ ટાઈમે મેં છોડી દીધું કે સમાજ સેવા કરતા કરતા ઘરેથી બધું તમે કહેવાય ને કે ઘરે બી ટાઈમ ન આપતા હોય આપણે, બરાબર, ધંધામાં પણ ટાઈમ ના આપતા હોઈએ, પૈસા કમાવામાં પણ ટાઈમ ના આપતા હોય, ઘરવાળા પણ ક્યારેક એમ કહેતા હોય કે કેટલી સમાજ સેવા કરશો, ક્યારેક ઘરમાં તો ધ્યાન દે. એવા સંજોગોમાં જો તમે સમાજ માટે દોડતા હોવ અને તમારી ઉપર આવું બધું થતું હોય, તમે કોઈને કહી ના શકતા હો, તો ક્યારેક અમને પણ દુઃખ લાગે. એટલે હું 2-3 દિવસ માટે એકદમ સાયલેન્ટ થઈ ગઈ કે નથી કરવું. આપણે પ્રોગ્રામમાં જઈશું, કેશુબાપાના પ્રોગ્રામ સાથે આપણે હરમેશ, પણ આવા લોકો સાથે નથી ફરવું. એટલે અમારી ટીમના 2-4 લોકો એવા હતા કે જેમને અમને ફોન કરીને પૂછ્યું કે બેન તમે કેમ એક્ટિવ નથી અત્યારે, શું થયું છે? એટલે મેં મારી આખી વારદાત એને જણાવી. એટલે એમને મને સપોર્ટ કર્યો કે ના, આ વસ્તુ ખોટી છે. અને એક જ વસ્તુ કે જે લોકો, જો હું મજબૂત છું છતાં પણ મારી સાથે આવું કરી શકતા હોય, એવા લોકોને નેતા બનાવીએ તો એ બીજી સમાજની દીકરીઓને શું ના કરે, એવા લોકો પાછળ આપણે શું કામ મથવું જોઈએ. એટલે અમે લોકોએ નક્કી કર્યું કે ભાઈ આ પ્રોગ્રામની પૂર્ણાહુતિ થાય પછી આપણે બેસીને બધી વાતચીત કરી લેવી છે, અને એ માણસને અમે એમાંથી હટાવી પણ દીધો. એટલે મને હિંમત વધી કે અત્યાર સુધી જે વડીલો વાત કરતા હતા ને કે ઘરની વાત ઘરમાં રખાય, તો હવે ક્યાંક ને ક્યાંક એ લોકો અમને સપોર્ટ કરે છે. અને આ વાત હવે હું મીડિયાના માધ્યમથી એટલા માટે મૂકું છું કે મારે યારે જે થયું છે ને એ ઘણી બધી દીકરીઓ સાથે થયું હશે. બિલકુલ. અને ઘણી બધી દીકરીઓ કહેવાય ને કે આ વસ્તુના લીધે સમાજ સેવા છોડી દીધી હશે, અથવા તો કોઈ ફિલ્ડ છોડી દીધું હશે, જે કહેવાય ને કે જેને સોમાનના ભોગે સત્તા નથી જોતી એવી દીકરીઓની વાત કરું છું. એટલે ખાલી મારા સમાજની નહીં,
હું તમામ સમાજની બહેનો દીકરીઓને કહું છું કે તમારી સાથે ક્યાંય પણ તમારી સ્કૂલ કોલેજ તમારા ઓફિસના વર્ક પર તમારા સામાજિક કરિયરમાં ક્યાંક રાજકીય કરિયરમાં તમને આવો કોઈ અનુભવ થાય, તમારે તમારી ઓળખ છુપાવી હોય અને તમારે એને સબક શીખવાડવો હોય ને, ત્યારે હું છું. બિલકુલ, તમે મારો કોન્ટેક્ટ કરો, હું લડીશ તમારા વતી. પણ હવે આ બધું સહન નથી. બિલકુલ. તો જે રીતે આપણું આખું ગુજરાત છે ને એ નારી સશક્તિકરણ તરફ જઈ રહ્યું છે. અત્યારે જ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ગયો, તમે બહુ જ બધા પ્રોગ્રામ્સ જોયા હશે, પણ એ પ્રોગ્રામ્સનો શું ફાયદો જિગીશાબેન? જ્યારે અંદર ખાને આપણી સાથે આવું થતું હોય ને પછી આપણે સમાજના આગેવાનો પાસે એવી આજીજી કરીએ કે આ નેતા દ્વારા મને આવું કહેવામાં આવ્યું છે, ને પછી સમાજના આગેવાનો એમ કહે કે ઘરની વાત ઘરમાં રાખો ને તો સારું રહેશે. પણ એવી ઘરની વાત ઘરમાં રાખીને શું ફાયદો? ને તમે બાર સમાજમાં બોઘા બરાડા પાડીને એમ કહો કે પાટીદારની દીકરીને અમે સાચવીશું, બીજી સમાજની દીકરીને સાચવીશું, પણ તમે તમારી દીકરીને, તમારા સમાજની દીકરીને ન્યાય નથી અપાવી શકતા, તો પછી બીજા સમાજની તો વાત જ આપણે ન કરી શકીએ. અને મને જિગીશાબેનને મળીને આજે એટલી ખબર પડી કે કોઈ પાર્ટી કે કોઈ રાજ્ય કે ગુજરાત એક મહિલાને આઈડેન્ટિફાઈ નથી કરતું કે મહિલા કયા પાથ પર જઈ રહી છે, કયા માર્ગ પર જઈ રહી છે. જો તમે તમારા સન્માન માટે તમારે લડવું હોય તો અવાજ તમારે જ ઉઠાવવો પડશે. ના કોઈ નેતા ઉઠાવશે, ના કોઈ સમાજ ઉઠાવશે, ના ગુજરાત રાજ્યમાં રહેતા લોકો ઉઠાવશે, ના ભારત દેશમાં રહેતા લોકો ઉઠાવશે. જો તમારે તમારી જાતને બચાવવી હોય, તમારી સેલ્ફ રિસ્પેક્ટ રાખવી હોય, તમારા ચરિત્રને દાગ ન પડવા દેવું હોય, તો પછી તમારે પોતે જાતે જ લડવું પડશે. સમાજ હોય, સમાજ સામે પણ લડવું પડશે અને સમાજ સાથે રાખીને પણ લડવું પડશે કે આખરે સમાજની અંદર શું થઈ રહ્યું છે ને આગેવાનો સમાજના શું કહી રહ્યા છે. તો નારી સશક્તિકરણનું આ જ બેસ્ટ ઉદાહરણ હોય તો જિગીશાબેન છે કે એમને એક એવું પુરવાર સાબિત કર્યું છે કે મારે મારું ચરિત્ર બચાવવા માટે ના આગેવાનની સલાહ લેવાની જરૂર છે કે ના કોઈ બીજા નેતાની, અને મારે ચરિત્ર બચાવવા માટે કોઈ પાર્ટીમાં તો પહેલા રહેવું જ નથી. જો સન્માનના ભોગે સત્તા મળતી હોય તો પછી સત્તાનો ફાયદો જ નથી. અને આખરે સત્તામાં મળે છે શું? એક સીટ. પાર્ટીમાં અમે જોઈએ છે કે અમુક એવા દિગ્ગજ નેતાઓ છે કે જેમની કોઈ વેલ્યુ જ નથી જિગીશાબેન. ખાલી એમને મળે છે શું? એક એસી વાળું કેબિન મળે છે, એક ખુરશી મળે છે, ને પાછળ બહુ જ મસ્ત લખેલું હોય છે કે ભારતીય જનતા પાર્ટી. એટલી વસ્તુઓ માટે જો તમે તમારું ચરિત્ર દાવ પર લગાવી દેતા હોય તો પછી એ સત્તા તમારી કામની નથી. હું એમાં થોડો સુધારો કરીશ. બિલકુલ. કે સત્તા હવે ખાલી છે ને લોકોને આટલા બધા કે તમે જે વાત કરી ને ખાલી એટલા માટે નથી જોતી. ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર પણ એટલો બધો વધી ગયો છે, એટલે સત્તાની જરૂર લોકોને પૈસા કમાવા માટે સૌથી વધારે છે. પણ કહેવાનો મતલબ કે જે સમાજ, જે કહેવાય તમે ફિલ્ડમાંથી જ્યાં ઉપર આવ્યા છો અને એના પછી તમે ભારતીય જનતા પાર્ટીમાં જઈ અને આટલા બધા પૈસા કમાઈ, આટલું બધું કરીને તમે કરશો શું? છેલ્લે સમાજમાં તો તમારી કોઈ ઇજ્જત વેલ્યુ જ નથી. તમારું જે માન સન્માન હતું એ તમે પોતે ગુમાવી દીધું છે, પછી આ પૈસાને શું કરવા? બિલકુલ જી. તો સૌપ્રથમ મારે એ કહેવું છે આ મુદ્દાને લઈને જિગીશાબેને કહ્યું એ પ્રમાણે કે જો તમારે ખરેખર નારી જાતને આઈડેન્ટિફાઈ કરવી હોય કે નારી શું છે, તો તમારે એક એવા અડીખમ વ્યક્તિત્વને મળવાની જરૂર છે કે જે છે જિગીશાબેન પટેલ. અને એમને અત્યારે મારા માધ્યમથી એવું પણ કહ્યું કે એવું નથી કે શોષણ ફક્ત ને ફક્ત પાર્ટીમાં થાય છે, શોષણ સમાજમાં પણ થાય છે, બિઝનેસ ચાલતા હોય ત્યાં પણ થાય છે, ઓફિસમાં પણ થાય છે, પાર્ટીમાં બી થાય છે, ને ઘણી બધી એવી ફિલ્ડ છે કે જ્યાં મહિલાઓનું શોષણ થતું હોય, પરંતુ એમને એમનું શોષણ બચાવ્યું છે. એમનું જે શોષણ થતું હતું અને એમને હુંકાર ધર્યો છે કે મારે પાર્ટીમાં ન રહેવા પાછળનું કારણ એ છે કે હું સન્માનના ભોગે મારે સત્તા નથી જોઈતી. અને એમને અત્યારે મારા માધ્યમથી એવું પણ કહ્યું કે કોઈ પણ બેન દીકરી જો આવી રીતે પીડાય છે તો તમે અવશ્યપણે એમનો કોન્ટેક્ટ કરી શકો છો અને તમે તમારી મદદ લઈ શકો છો. તો આ હતા જિગીશાબેન પટેલ કે જેમને સમાજમાં એક અડીખમ વ્યક્તિત્વ ઊભું કર્યું છે. એમને કોઈ વ્યક્તિની જરૂર નથી પડી. હા, બેકઅપમાં એમના ફેમિલી મેમ્બર્સની જરૂર પડી છે, એના કારણે અમે ના નથી કરતા. બેકઅપ છે ને, તમે ઘણા લોકોને તમે જોયા હશે, બેકઅપ કોને સમજે? મોટા મોટા માથાઓ એની સાથે હોય, પૈસાદાર પાર્ટીઓ એની સાથે હોય, એ લોકોને બેકઅપ સમજે. મારું બેકઅપ છે ને સમાજનો નાનામાં નાનો માણસ. બિલકુલ. હા. હું અત્યારે જે કંઈ પણ છું એ મારા સમાજના લીધે છું, અને મને જ્યાંથી તાકાત મળે છે ને એ મારા સમાજના નાનામાં નાના માણસ પાસેથી મળે છે. કારણ કે મેં તમને વાત કરી કે જેમ હું કાર્યકર હતી ને ત્યારે મને મારા આગેવાનો ઉપર ભરોસો હતો કે કંઈક કરશે, એવી રીતે એ લોકોને પણ ક્યાંક ને ક્યાંક મારી ઉપર ભરોસો છે. અને હું એક લોકતાંત્રિક દેશમાં જીવું છું, મને આઝાદી છે બોલવાની, લખવાની, તો હું કોઈના ડર વગર લખું છું, બોલું છું, અને ક્યાંક ને ક્યાંક લોકોને મારી પાસે આ વસ્તુની આશા પણ છે. તો જે સપોર્ટની વાત કરો છો ને, ફેમિલીની સાથે સાથે મારું આખું ફેમિલી જ છે.
હું અત્યારે ભલે તમે તમારા માધ્યમથી મારા પાટીદાર સમાજને અત્યારે ઠપકો આપું છું, પણ એ ક્યાંક ને ક્યાંક મારી ફેમિલી જ છે. હા, પણ કહેવાય ને કે જ્યારે કોઈ પણ ફેમિલી મેમ્બર ક્યારેક સમાજની લાઈનથી ક્યાંક આગળ ભટકી જાય, આડાવડું ભટકી જાય, તો કોક તો એને હોવું જોઈએ ને કે એને સાચો માર્ગ માટે એને ઠપકો આપે. આજે આપણા મમ્મી પપ્પા જયારે આપણને ઠપકો આપતા હોય ને ત્યારે આપણને એ સમય આપણને ખરાબ લાગતું હોય, પણ એ આગળ જતા તમને ખબર પડે કે એ ઠપકો શેના માટે. તો આજે કદાચ મારી સમાજ માટે મારી જે કઈ અત્યારે ઝુંબેશ છે ને કે ઠપકો આપવાની ઝુંબેશ છે કે તમે જે કરો છો ને અત્યારે હવે બંધ કરો. બિલકુલ. આનાથી સમાજને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે અને આગળ જતા એવો સમય આવશે કે ત્યારે તમે કદાચ કંઈ કરવા ઈચ્છતા હશો ને તો પણ નહીં કરી શકો. હું તમારા માધ્યમથી એ પણ કહેવા માંગુ છું કે મારા સમાજના ઘણા બધા એવા આગેવાનો છે કે જેને ખરેખર સમાજ સેવા કરવી છે, પણ ક્યાંક ને ક્યાંક એની ફાઇલો દબાયેલી પડી છે, ક્યાંક ધંધામાં નુકસાન જાય એવી ખરી, એટલે એના માટે એવી બધી એની પોતાના ફાયદા માટેની વસ્તુ જોવા જાય છે ને કે ક્યાંક કોકને સત્તાની જરૂર છે, એવો બધો ફાયદો જોવા જાય છે ને તો એ ધારે છે છતાંય સમાજ સેવા નથી કરી શકતી. બિલકુલ. એટલે ઘણા બધા એમાંથી હું તમને ઉદાહરણ આપું કે પાટીદાર અનામત આંદોલનમાંથી જેટલા લોકો ભાજપમાં ગયા છે, બરાબર, મને વિશ્વાસ છે કે સમાજ સાથે ગદ્દારી થતી હશે, સમાજ સાથે અન્યાય થતો હશે ને તો ઈ છે ને એક કહેવાય ને આંદોલનકારી જીવડો છે, એટલે એને ક્યાંક ને ક્યાંક તકલીફ તો થતી જ હશે, પણ એ નથી બોલી શકતા. શું કામ? કારણ કે ભારતીય જનતા પાર્ટી. ઓકે, એટલે પાર્ટી સાથે છે, એટલે પાર્ટી સાથે હોય એટલે લોકોને પાર્ટીનું ખેંચવું જ પડે. પાર્ટી ગમે એ કરે, પાર્ટી એમ કે બેસી જાવ તમને બેસવું જ પડે. એ લોકોને જ હું કહેવા માંગુ છું કે તમારી લાલચ છોડો. શું કામ છે તમારે? જ્યારે જે વસ્તુના લીધે તમે કહેવાય ને કે તમને કોઈ ઓળખતું નહોતું એમાંથી તમે બહુ મોટા મહાન થઈ ગયા છો, થઈ ગયા. હવે સમાજે તમને પાછા ધીકાયરા છે એટલા માટે કારણ કે તમે તમારી લાલચ માટે થઈને ક્યાંક ને ક્યાંક સત્તા સાથે જોડાણા છો. તો એ સત્તાને શું કરવી તમારે? બિલકુલ. જ્યારે તમે બજારમાં નીકળો, તમારો સમાજ જ તમારી સાથે ન ઉભો હોય તો એવી સત્તાને તમારે શું કરવી? બિલકુલ, એ તદ્દન વસ્તુ સાચી છે કે સમાજ તમે બજારમાંથી જાઓ ને સમાજ એમ કે ભાઈ આ વ્યક્તિને ઓળખવા સમાજ નથી માંગતું. જ્યારે એક નેતા બન્યા પછી એ સમાજ માટે ઉભા નથી રહેતા. તો આજે આપણે જિગીશાબેન સાથે વાત કરી ને જિગીશાબેને ખરેખર પહેલી વખત એવું જોયું કે મીડિયાની સમક્ષ, કેમેરા સમક્ષ કોઈ સત્યતા બહાર પાડી છે કે આખરે પડદા પાછળનો સીન શું હોય છે ને પડદા આગળનો સીન શું હોય છે. આપણે પ્રોગ્રામમાં બેઠા હોય ત્યારે ખુરશી આગળ શું થતું હોય છે અને એની પાછળ શું થતું હોય છે એ તમે આજે ફર્સ્ટ ટાઈમ એવી મહિલા જોઈ કે આખી એને પાર્ટીની સત્યતા શું છે બહાર પાડી. તો આ હતા જિગીશાબેન પટેલ કે ખરેખર એક વ્યક્તિત્વ એવું એમને દર્શાવ્યું કે એમને સત્તાના ભોગે સન્માન જોઈતું હતું એમને, પણ સન્માન એમને જાતે લડીને લીધું છે, કોઈના સપોર્ટથી નહીં. તો આવા જ અડીખમ વ્યક્તિત્વ સાથે આપણે મળતા રહીશું. જિગીશાબેન, આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આપનો કિંમતી સમય આપ્યો એ માટે પણ ખૂબ ખૂબ આભાર.